અમદાવાદ પહેલા જ વરસાદમાં રોડની ખરાબ હાલત છે। શહેરના યુનિવર્સિટીથી ગુલબાઈ ટેકરા રોડ ખાડાના સામ્રાજ્યથી સમાઈ ગયું છે। સામાન્ય વરસાદમાં જ રોડની હાલત કફોડી બની ગઈ છે। મોટા ખાડાઓને કારણે નાના વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। સ્થાનિકો અને વાહન ચાલકોના તંત્ર સામે આક્ષેપ છે। ડ્રેનેજના પાણી ભરાતા રોડ પર પસાર થવું પણ જોખમી બની ગયું છે। આ રોડનું જો પાણી કિસે બધું ગટરનું ચાવે છે આનો કેવી રીતે કરાવીએ ત્યાં કહીએ તો આવે જ ન જતા રહે આવે જતા રહે કંઈ અડધું કામ કરી દે એના માટે અમારા ગંદકી માણસો મરી જાય એવું કામ છે તો કંઈ સારું કરાવે તો સારું ભાઈ। રોડ બહુ સાહેબ બહુ તકલીફ છે અને બહુ લોકોને તકલીફ બી બહુ પડે છે। હેરાનગતિ થાય છે બધાય વાહનો નીકળે છે છોકરાઓને આવવા જવાની બી તકલીફ થાય છે અને અંદરથી પાણી બહુ નીકળે છે ગટરો બધી ભરાયેલી છે કોઈ પથરા નહીં નાખતા વોટિંગ કરીએ છીએ પણ આ લોકો વોટિંગ બી લઈને જતા રહે અમારું કામ એમને એમ જ અટકાવીને પડ્યું રહે છે અને બીજું કંઈક કામ કરતા છે નહીં સરકાર। આ રોડની હાલત જુઓ તમે કેટલું બધું ખરાબ છે રોડ। શહેરમાં ચોમાસું શરૂ થાય એટલે સમજવું મુશ્કેલ થઈ જતું હોય છે કે રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે। આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે યુનિવર્સિટીથી ગુલબાઈ ટેકરા થઈ અને પંચવટી તરફનો જે માર્ગ છે ત્યાંની આ સ્થિતિ છે। અનેક લોકો જે છે તે આ રસ્તાઓ ઉપરથી દરરોજ પસાર થતા હોય છે પરંતુ તેને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। સમગ્ર માર્ગ જે છે તેની ખસ્તા હાલત થઈ ગઈ છે। થોડા સમય પહેલાં અહીં ડ્રેનેજની કામગીરી છે તે કરવામાં આવી હતી ત્યારબાદ યોગ્ય રોડ બનાવવામાં તંત્ર છે તે નિષ્ફળ રહ્યું છે અને તેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે તે પ્રકારની સ્થિતિ છે તે સર્જાઈ છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।